Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we had started ઇન્ટરફેરન્સ એટલે કે વ્યતિકરણ આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. આ ચેપ્ટરની અંદર તરંગ પ્રકાશશાસ્ત્રની ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ એટલે કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન, આ ત્રણ ખૂબ જ મહત્વની કહી શકાય એવી ઘટનાઓ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, કરવાની છે. એ પૈકી વ્યતિકરણ નામનો ટોપિક સ્ટાર્ટ થઈ ગયો છે. વોટ ઇઝ વ્યતિકરણ? તો કે ભાઈ બે કે તેથી વધુ તરંગો સંપાત થાય તો જે ભૌતિક અસરો ઉત્પન્ન થાય. ભૌતિક અસરોનો મતલબ જે તીવ્રતાઓ બધી રચાય, જે પડદા પર જે તીવ્રતાઓની ગોઠવણી થાય, એને વ્યતિકરણ કહેવાય. એટલે એનો મતલબ એવો થયો કે પહેલા સંપાતીકરણ તો કરવું પડશે, કારણ કે વ્યાખ્યામાં શું છે કે બે કે તેથી વધુ તરંગોના સંપાતીકરણ વડે મળતી ભૌતિક અસરો. તો એના માટે પહેલા સંપાતપણાનો સિદ્ધાંત ભણવો પડે. તો સંપાતપણાનો સિદ્ધાંત પણ ભણી ચૂક્યા છીએ આપણે કે ભાઈ જ્યારે કોઈ કણ કે બિંદુ પર એક કરતા વધારે તરંગો સંપાત થાય તો તેનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. અને એ સંપાતપણાના સિદ્ધાંત પરથી જ આપણે પરિણામી સ્થાનાંતર એ દરેકનો સરવાળો થાય એવી ચર્ચા પરથી જ આપણે બે સુસબદ્ધ ઉદ્ગમોના કિસ્સામાં, બે સુસબદ્ધ ઉદ્ગમના કિસ્સો એટલે જેમાં કળા તફાવત સમય સાથે ના બદલાતો હોય અથવા જે સમાન આવૃત્તિથી જે તરંગો ઉત્પન્ન કરે ઉદ્ગમો, તો એને સુસબદ્ધ ઉદ્ગમો કહેવાય. સમાન આવૃત્તિવાળા જ્યારે તરંગો ઉત્પન્ન થતા હોય છે ને ઉદ્ગમો વડે, ત્યારે એનો કળા તફાવત સમય સાથે અચળ હોય છે, સમય સાથે નથી બદલાતો. એવા ઉદ્ગમોને સુસબદ્ધ ઉદ્ગમો કહેવાય. તો આપણે બે સુસબદ્ધ ઉદ્ગમોના કિસ્સામાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો તારવી. આપણે સહાયક વ્યતિકરણ એટલે જ્યાં તીવ્રતા મહત્તમ થાય, અને કોઈને યાદ છે મિત્રો બંને ઉદ્ગમોની તીવ્રતા જો I0 હોય, I0, તો જ્યાં તીવ્રતા મહત્તમ થાય સહાયક વ્યતિકરણ થતો હોય ત્યાં તીવ્રતા કેટલી હતી, યાદ છે? 4I0. 4I0. હા. અને જ્યાં વિનાશક વ્યતિકરણ થાય ત્યાં તીવ્રતા કેટલી હતી મિત્રો? 0. શૂન્ય. તો એ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો કળા અને પથ તફાવતમાં તારવી. અને પછી એનો કન્ક્લુઝનરી ક્વેશ્ચન નંબર 30, ખાલી તારવ્યા પછી માત્ર લખી પણ ખરા, માત્ર અલગથી લખી પણ ખરા મિત્રો. એના બાદ એક જણે ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાહેબ આ તો પર્ટિક્યુલરલી જ્યાં કળા તફાવત 2n પાઈ હોય અને કળા તફાવત 2n+1 * પાઈ હોય એવા જ બધા બિંદુઓ થયા, પણ મારે પડદા પરના બીજા બધા બિંદુઓ વિચારવા હોય કે જ્યાં એક્ઝેક્ટ સહાયક કે વિનાશક વ્યતિકરણ ના થયું હોય, તો ત્યાં આગળ તીવ્રતા કેટલી હોય? તો કોઈ પણ બિંદુ કે જેનો કળા તફાવત φ હોય, જે બિંદુ માટે પડદા પરના જે બિંદુ માટે કળા તફાવત φ હોય, φ, તો એના માટેનું સૂત્ર પણ તારવ્યું. એટલે પડદા પરનું કોઈ પણ બિંદુ હોય, એવું નહીં કે પર્ટિક્યુલરલી જ્યાં સહાયક કે વિનાશક જ થતું હોય, તો એના માટે આપણે તીવ્રતાનું સૂત્ર તારવ્યું 4I0 cos² φ/2. એટલે આ કોઈ પણ બિંદુ. અને પછી અમે ક્રોસ વેરીફાઈ પણ કર્યું કે કળા તફાવત જો 2n પાઈ લઈ લઈએ ને અહીંયા આગળ, તો 100% 4I0 તીવ્રતા આવી જશે, જે સહાયક વ્યતિકરણ દર્શાવે છે. અને કળા તફાવત 2n+1 પાઈ લઈએ, 2n+1 પાઈ ફાઈના બદલે, તો ત્યાં વિનાશક વ્યતિકરણ થાય જ છે. એટલે ક્રોસ વેરિફિકેશન પણ કર્યું હતું આપણે. તો ઇન શોર્ટ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 14 સુધી ડિસ્કસ કર્યું હતું. તો આજનો સૌથી પહેલો ક્વેશ્ચન નંબર 15 નોટ્સનો. મિત્રો તમે થોડા ઇરિસ્પોન્સિબલ ના લો, તમને નોટ્સ મેં ઓલરેડી સેન્ડ કરેલા છે. મહેરબાની કરીને તમે આ નોટ્સ ડાઉનલોડ કરો. 2-3 લેક્ચર પૂરતું તમારી ફિઝિકલ ફોર્મમાં નોટ્સ નહીં મળે તમને, પણ એને ડાઉનલોડ કરો. શક્ય હોય તો એની પ્રિન્ટ આઉટ કઢાવી લો, 8 પેજની, 8-10 પેજની, 10-12 પેજની પ્રિન્ટ આઉટ કઢાવી લો. 1-2 દિવસની અંદર નોટ્સ પણ તમને મળી જશે હાર્ડ ફોર્મમાં. પણ મિત્રો તમે દેખો, ટેક્સ્ટ બુકની સાપેક્ષે મેં બહુ જ સરસ મજાનું તમને કરીને ખાસી મહેનતથી આ બનાવ્યું હોય છે. તો મિત્રો પહોંચ્યા છીએ ક્વેશ્ચન નંબર 15 પર. સુસબદ્ધ અને અસુસબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય એ જણાવી તેના તીવ્રતાની ચર્ચા કરો. તો મિત્રો વાત થઈ ગઈ છે કે જો ઉદ્ગમો એવા હોય કે જેમાં કળા તફાવત સમય સાથે બદલાતો ના હોય,
જેના તરંગોના કળા તફાવત સમય સાથે બદલાતો ના હોય તો એવા તરંગોને, એવા ઉદ્ગમોને સુસબદ્ધ ઉદ્ગમો કહેવાય. અને આપણે એવું પણ દેખ્યું હતું કે સુસબદ્ધ ઉદ્ગમો ખરેખર આપણી પાસે હોય. ખરેખર ફાઈ જો સમયથી સ્વતંત્ર હોય, આ સૂત્રમાં ફાઈ જો સમયથી સ્વતંત્ર હોય તો પછી S1 અને S2 શું બની જશે મિત્રો? તો S1 અને S2 યાદ છે ઉદ્ગમો કેવા બનશે? સુસબદ્ધ કહેવાય. અને આવા સંજોગોમાં મિત્રો તમને યાદ કરો, આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે આ S1 ઉદ્ગમ છે, આ S2 ઉદ્ગમ છે, તો એના એક્ઝેક્ટ લંબ દુભાજક, ઉદ્ગમોને જોડતી રેખાના લંબ દુભાજક પર પડદો રાખીએ તો આ પડદાનું એ જે બિંદુ, પર્ટિક્યુલર લંબ દુભાજક પરનું જે બિંદુ છે ત્યાં શું રચાશે મિત્રો? સહાયક વ્યતિકરણ. તીવ્રતા મેક્સિમમ હશે. વળી પાછો જ્યાં જ્યાં પદ તફાવત ઉપર નીચે 1 લેમ્બડા પથ તફાવત 1 લેમ્બડા 2 લેમ્બડા ઉપર નીચે 2 લેમ્બડા 3 લેમ્બડા, ત્યાં બધે જ પાછું શું થશે? સહાયક. વિનાશક. જ્યાં આગળ ના લેમ્બડા 2 લેમ્બડા બધે સહાયક, પણ લેમ્બડા બાય 2, જેમ કે આ બંને લેમ્બડા બાય 2 વાળા બિંદુઓ છે, 3 લેમ્બડા બાય 2 પદ તફાવત હોય, 5 લેમ્બડા બાય 2 પદ તફાવત હોય, ત્યાં બધે શું રચાશે? વિનાશક. વિનાશક વ્યતિકરણ રચાય. તો આમ તીવ્રતાઓની વહેંચણી થશે. પડદા પર અલગ અલગ જગ્યાએ તીવ્રતા મહત્તમ ન્યૂનતમ હશે અને આ તીવ્રતાઓ સમય સાથે સ્વતંત્ર. આ ગોઠવણી છે ને, આ સહાયક વિનાશક વ્યતિકરણની જે ગોઠવણી છે એ સમય સાથે નહીં બદલાય. તો આવા વ્યતિકરણને શું કહેવાય ખબર તમને? સ્થિત વ્યતિકરણ કહેવાય. જે સમય સાથે જેમાં પેટર્ન બદલાતી નથી એને સ્થિત વ્યતિકરણ કહેવાય. તો કોઈ તમને એવું પૂછે કે આવી સ્થિત વ્યતિકરણ ભાત રચવા માટેની શરત શું, તો ઉદ્ગમો કેવા હોવા જોઈએ મિત્રો? તો આવું થઈ શકે સુસબદ્ધ. સુસબદ્ધ. તો સ્થિત વ્યતિકરણ ભાત રચાય તે માટે ઉદ્ગમો સુસબદ્ધ હોવા જોઈએ, તેની શરત છે. અને સ્થિત વ્યતિકરણ કોને કહેવાય? કે જેમાં વ્યતિકરણ ભાત સમય સાથે બદલાતી, વ્યતિકરણ ભાતમાં કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા સમય સાથે ના બદલાતી હોય તો તેવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. તો આ સુસબદ્ધ ઉદ્ગમોની વાત પતી ગઈ. હવે અસુસબદ્ધ ઉદ્ગમો, જો મારો ક્વેશ્ચન શું છે ખબર છે? સુસબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય? એમાં તીવ્રતા શું હોય. અસુસબદ્ધ ઉદ્ગમ કહેવાય, એમાં તીવ્રતા શું થાય. તો સુસબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય? એમાં તીવ્રતાની ગોઠવણી કેવી રીતે થાય એની વાત પતી ગઈ. હવે કોની વાત કરીશું મિત્રો? અસુસબદ્ધ. તો હવે અસુસબદ્ધ ઉદ્ગમો, અસુસબદ્ધ ઉદ્ગમોની અંદર જો બે ઉદ્ગમો માટે કળા તફાવત, ઉદ્ગમો વચ્ચેનો જો કળા તફાવત ફાઈ સમયથી સ્વતંત્ર ના હોય, આ ફાઈ જે સૂત્રમાં જે ફાઈ આવે છે એ સમય પર આધારિત હોય, સમય પર આધારિત હોય, તો એવા ઉદ્ગમોને શું કહેવાય મિત્રો? અસુસબદ્ધ ઉદ્ગમો કહેવાય. હવે અસુસબદ્ધ ઉદ્ગમો હોય તો આવી સ્થિર વ્યતિકરણ ભાત ના રચાય. એમાં સતત છે ને પડદા પરના જે તે બિંદુએ તીવ્રતા સતત બદલાઈ થતી હોય. એટલે આપણને જે આપણી આંખને દેખાય ને, અને એટલી બધી ફાસ્ટ બદલાતી હોય કે આપણી આંખને એની સરેરાશ ઇફેક્ટ જ દેખાય. અસુસબદ્ધ ઉદ્ગમોમાં કળા તફાવત સમય સાથે બહુ જ ઝડપથી બદલાતો હોય છે. એટલે કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા પણ એકદમ ફટાફટ બદલાઈ થતી હોય. એટલે આપણને ઇફેક્ટિવલી શું દેખાય? એની સરેરાશ રીતે જે ઇફેક્ટ હોય ને એ આપણી આંખને ફીલ થાય. તો આપણને શું દેખાશે? તો આપણને જે દેખાશે એ સરેરાશ તીવ્રતા દેખાશે. આવા સંજોગોમાં તીવ્રતા સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતી હોય તો આવા સંજોગોમાં તમને પડદા પર સરેરાશ ઇફેક્ટ દેખાય, અનુભવાય. તો સરેરાશ તીવ્રતા શોધવી પડે. તો મિત્રો હવે પડદા પર કોઈ પણ બિંદુ પાસે સરેરાશ તીવ્રતા કેટલી? હવે છે ને આ પદ અચળ નથી. હવે આ જે પદ cos² 5/2 અચળ નથી, કારણ કે સમય પર ફાઈ આધારિત છે. તો cos² થીટા એટલે 1 + cos 2 થીટા, એટલે આને ખૂણો ડબલ કરો તો 5/2 નો 5 થઈ જશે બાય 2. વાપર્યું છે cos² થીટા = 1 + cos 2 થીટા, એટલે ખૂણો ડબલ થાય. તો 5/2 હોય તો ડબલ એટલે 5 જ થઈ જાય. એટલે આ સૂત્ર છે બાયોલોજી વાળા. મેથ્સ વાળા તો ખબર જ છે મિત્રો. હવે મિત્રો 1/2 ની તો સરેરાશ 1/2 જ થાય, પણ આવી આવર્ત વિધેય હોય જે સમય સાથે બદલાતું કોઈ આવર્ત વિધેય હોય તેની સરેરાશ હંમેશા કેટલી હોય?
શૂન્ય. શૂન્ય. તો હવે આ આન્સર શું આવશે મિત્રો? સરેરાશ તીવ્રતા 4I0 ઇન્ટુ શું આવશે? 1/2. 1/2. તો જવાબ શું આવશે મિત્રો? 2I0. 2I0. તો જો ઉદ્ગમો અસુસબદ્ધ હોય તો સમગ્ર પડદા પર તમને શું રચાશે? બધા જ બિંદુએ તીવ્રતા કેવી દેખાશે? જુદી જુદી. બધા જ બિંદુએ તીવ્રતા એક સમાન દેખાશે. અને કેટલી દેખાશે તમને અનુભવાશે? 2I0. 2I0. એટલે એમાં કોઈ આવી પેટર્ન નહીં રચાય. એમાં દરેક બિંદુએ તીવ્રતા સમાન જ દેખાશે 2I0. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો સુસબદ્ધ ઉદ્ગમોના કિસ્સામાં પડદા પર શું થાય અને અસુસબદ્ધ ઉદ્ગમોના કિસ્સામાં પડદા પર શું થાય એની આપણે ચર્ચા કરીએ. ઇઝ ધેટ ક્લિયર? શું આ બાબત સમજમાં આવ્યો? હા. હા સર. આપણી પાસે હા. માની લો કે બે બલ્બ છે. આપણી પાસે બે બલ્બ છે, બંને એક જ કંપનીના છે. જેમ કે બંને બલ્બ માની લો કે આપણે બંને એલઈડી બલ્બ છે ને, ધારો કે બંને આપણે સિસ્કા લાઇટ યર્સ અહેડ, તો સિસ્કાના આપણે બે બલ્બ લીધા, બંને સમાન પાવર રેટિંગ, બંને આપણે 9 વોટના દીધા, ધારો કે બંને 9 વોટના જ છે બંને બલ્બ. તો એને આપણે છે ને આમ રાખ્યા આ રીતે S1 ને S2 જે દેખાય છે ને એ જગ્યાએ બે બલ્બ આપણે ચાલુ કર્યા, અહીંયા આગળ આમ ગોઠવીને ચાલુ કર્યા અને સામે આપણી દિવાલ રાખી. તો શું તમને દિવાલ પર ઓલી પેટર્ન રચાય છે? આમ તમને દેખાય છે આમ વચ્ચે એકદમ મધ્ય બિંદુ પાસે મધ્ય લંબ દુભાજક પાસે એકદમ મસ્ત પ્રકાશ ઉત્પન્ન થયો અને આજુબાજુ ના ઉત્પન્ન થયો એવું દેખાશે? હા સર. હા, દેખાય છે એવું? કોઈ દિવસ ઘરમાં બે બલ્બ રાખ્યા હોય ના સર. દેખાય છે? સરખો હોય બધા. સરેરાશ. હા, ઘરમાં તો આપણને આખી દિવાલ પર એક સરખો જ પ્રકાશ ફીલ થતો હોય છે. આખી દિવાલ પર સમાન પ્રકાશ ફીલ થતો હોય છે. તો એનું કારણ છે મિત્રો, ભલે બંને બલ્બ એક જ કંપનીના છે, ભલે બંને બલ્બ સરખા પાવર રેટિંગના છે, પણ એ બંને બલ્બ ક્યારેય સુસબદ્ધ ઉદ્ગમ તરીકે ના વર્તી શકે. કારણ કે સુસબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તવા માટે બંને બલ્બમાંથી નીકળતા તરંગોની આવૃત્તિઓ સમાન હોવી જોઈએ. હવે મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે બલ્બમાંથી પ્રકાશ કેમ ઉત્પન્ન થાય છે? એનું કારણ એવું હોય છે કે બલ્બની ફિલામેન્ટ જે હોય ને, તો એના જે ઇલેક્ટ્રોન્સ હોય, પરમાણુઓ હોય, એના ઇલેક્ટ્રોન તેની ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય અને પછી પાછા પોતાની મૂળ ધરાવસ્થામાં પાછા આવે, એ વખતે પ્રકાશનું નિર્માણ કરે. પણ એક બલ્બની અંદર અસંખ્ય પરમાણુઓ અલગ અલગ પ્રકારની સંક્રાંતિઓ કરતા હોય, એટલે એક જ બલ્બમાંથી અસંખ્ય અલગ અલગ આવૃત્તિવાળા ઘણા બધા તરંગો ઉત્પન્ન થતા હોય અને બીજા બલ્બમાં પણ આવું થતું હોય. તો શું બંને બલ્બમાં આ અસંખ્ય આવૃત્તિઓ હંમેશા એક સરખી રીતે ઉત્પન્ન થઈ શકે એવું શક્ય છે? ના. પોસિબલ જ નથી કે એક જ સરખી રીતે બંને બલ્બમાં આવૃત્તિઓ સંક્રાંતિઓ થયા કરે. આ તો બધું રેન્ડમ વસ્તુ છે. એટલે એવું પોસિબલ જ નથી કે બંને બલ્બમાં એક સરખી આવૃત્તિઓ સતત ઉત્પન્ન થઈ શકે, એવું શક્ય નથી હોતું. અર્થાત બંને બલ્બ કેવા ઉદ્ગમ તરીકે વર્તશે? અસુસબદ્ધ. એટલા માટે તો આપણને દિવાલ પર શું દેખાશે? બધા બિંદુ સરખો પ્રકાશ. સરખો, અને તીવ્રતા કેટલી ફીલ થશે આપણને? 2I0 જેટલી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ બાબત સમજમાં આવ્યો? હા સર. તો મિત્રો ક્વેશ્ચન નંબર 16 પણ પતી ગયો. ક્વેશ્ચન નંબર 16 MCQ માટે છે. 15મા ક્વેશ્ચનમાં સુસબદ્ધ ઉદ્ગમની અંદર સ્થિત વ્યતિકરણ ભાત રચાય. સુસબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય અને એમાં પેટર્ન કેવી એની વાત કરી. અસુસબદ્ધ ઉદ્ગમના તીવ્રતામાં 2I0 કેમ હોય એની પણ વાત કરી. 16મા ક્વેશ્ચનની અંદર બે લેમ્પનો ઉપયોગ કરીએ છતાં પણ આપણને દિવાલ પર કશું પેટર્ન નથી રચાતી, એનું કારણ શું છે એની ચર્ચા આપણે કરી 16મા ક્વેશ્ચનમાં. ભાઈ બે લેમ્પનો ઉપયોગ કરીએ છતાં પણ કેમ આપણને શલાકાઓ, હા આને શલાકા કહેવાય. તમને ઓલું જે હતું ને તીવ્રતા વધે ઘટે એને શલાકાઓ કહેવાય. શું કહેવાય? જ્યાં તીવ્રતા મહત્તમ હોય એને પ્રકાશિત શલાકા કહેવાય. જ્યાં તીવ્રતા મહત્તમ હોય અને પ્રકાશિત શલાકા કહેવાય. આજુબાજુ તીવ્રતા શૂન્ય અને અપ્રકાશિત શલાકા કહેવાય. પાછી તીવ્રતા મહત્તમ થાય, સુસબદ્ધ ઉદ્ગમની વાત કરું છું, એને પ્રકાશિત શલાકા કહેવાય. શું કહેવાય મિત્રો? શાકાલાકા, બૂમ બૂમ. બૂમ બૂમ શલાકા. તો મહત્તમ તીવ્રતાને પ્રકાશિત શલાકા, ન્યૂનતમ તીવ્રતાને અપ્રકાશિત શલાકા. પણ એવું ક્યાં જોવા મળે? કયા કિસ્સામાં જોવા મળે એવું? સુસબદ્ધ. અસુસબદ્ધ ઉદ્ગમોના કિસ્સામાં આવી શલાકાઓ શા માટે નથી મળતી એનું કારણ પણ આપણે સમજી લીધું. કારણ કે બંને લેમ્પ સુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તા હોતા નથી. તો મિત્રો આનો મતલબ એવો થયો કે બે સુસબદ્ધ ઉદ્ગમ મેળવવા એ કઈ નાની માના
ખેલ નથી. નથી, કારણ કે આપણે જોયું કે બે બલ્બ આપણે લીધા, બંને સમાન કંપનીના લીધા, બંને બલ્બ સમાન કંપનીના લીધા, છતાં પણ બંને કેવા નીકળ્યા કમબખત? અસુસંબદ્ધ. અસુસબદ્ધ. એટલે એનો મતલબ એવો થયો કે સુસબદ્ધ ઉદ્ગમ મેળવવા એ કઈ નાની માના ખેલ નથી. ખેલ નથી. પણ થોમસ યંગ વોઝ વેરી યંગ એટ ધેટ ટાઈમ. નાવ હી ઇઝ ડેડ. મિત્રો, થોમસ યંગ વોઝ વેરી યંગ એટ ધેટ ટાઈમ. નાવ હી ઇઝ ડેડ. હી વોઝ અ બ્રિટિશ ડોક્ટર. થોમસ યંગ છે ને ખરેખર તો ડોક્ટર હતો, પણ એની ડોક્ટરી બરાબર ચાલતી નહોતી, એટલે કમબખત ફિઝિક્સના પ્રયોગો કરતો હતો. બાયોલોજી વાળે કૃપયા ધ્યાન દીजिए. થોમસ યંગ વોઝ અ ડોક્ટર બટ પરફોર્મિંગ ધ ફિઝિક્સ એક્સપેરિમેન્ટ. બાયોલોજી વાળા. તો યંગે છે ને મસ્ત ટ્રીક કરી, સુસબદ્ધ ઉદ્ગમ મેળવવાની ટ્રીક કરી. તો એ યંગનો પ્રયોગ ની ગોઠવણ અને એને કઈ રીતે સુસબદ્ધ ઉદ્ગમો મેળવ્યા એની ટ્રીક શું હતી એ મિત્રો આપણે ભણીશું. તો હવેનો ટોપિક જે છે એ યંગનો પ્રયોગ અને એની સુસબદ્ધ ઉદ્ગમ મેળવવાની ટેકનિક શું હતી એ ભણીશું. તો યંગે શું કર્યું હતું મિત્રો, ખબર છે તમને? ચલો, એક એને યંગે ઉદ્ગમ લીધો. અહીંયા આગળ કોઈ પ્રકાશનું ઉદ્ગમ છે, ઓકે. પછી એને શું કર્યું ખબર તમને? એ જે ઉદ્ગમ છે ને એની બાજુમાં એક પુઠ્ઠું રાખ્યું. શું રાખ્યું મિત્રો? શું રાખ્યું? એક પુઠ્ઠું રાખ્યું. પુઠ્ઠું, અપારદર્શક પુઠ્ઠું રાખ્યું. બટ ધીસ પુઠ્ઠું ઇઝ અ બુઠ્ઠું ફ્રોમ મિડલ. યંગે પોતાના ઐતિહાસિક પ્રયોગની અંદર એક પુઠ્ઠું રાખ્યું. બટ ધીસ પુઠ્ઠું ઇઝ અ બુઠ્ઠું. પુઠ્ઠું છે ને મિત્રો વચ્ચેથી છિદ્ર એટલે કે સ્લીટ આવી. ખરેખર તો યંગના પ્રયોગમાં સ્લીટ નહોતી, છિદ્ર હતું, પણ તમને પ્રયોગ સમજ પડે એવા હેતુથી હું સ્લીટ રાખું છું. સ્લીટ એટલે બારી, જગ્યા. આવી એક જગ્યા રાખી આમ પુઠ્ઠામાં. એટલે યંગે જે પ્રયોગ કર્યો ને મિત્રો, એમાં એને એક આવી રીતે બારી રાખી. એટલે હવે પ્રકાશ માત્ર ક્યાંથી પસાર થઈ શકશે? એ સ્લીપમાંથી. આ બિંદુવત ઉદ્ગમ છે, એટલે એમાંથી શું ઉત્પન્ન થાય? કેવા તરંગ અગ્રો ઉત્પન્ન થાય? ગોળાકાર. ગોળાકાર તરંગ અગ્રો ઉત્પન્ન થશે. ગોળાકાર. અને એ ગોળાકાર તરંગ અગ્ર આ ઉદ્ગમ છે આપણું. અને એ ગોળાકાર તરંગ અગ્રો ઉત્પન્ન થઈ અને આ બારી પર પહોંચે. તો હવે બારી પર જે તરંગ અગ્રનો જે બિંદુ પહોંચ્યો હશે પોતે શું કરવા લાગશે મિત્ર? નવા બીજા તરંગ અગ્રોનું એક્ઝેક્ટલી. ઇટ વિલ બિહેવ એઝ અ સેકન્ડરી સોર્સ. એ પોતે એક ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી શું કરવા લાગશે મિત્રો? પોતાના જેવા બીજા ગૌણ તરંગ અગ્રો ઉત્પન્ન કરશે. ગૌણ તરંગ અગ્રો ઉત્પન્ન કરશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ ઓર નો? યસ સર. હવે યંગે શું કર્યું ખબર છે? આ જે પુઠ્ઠું છે ને એની બાજુમાં એક બીજું પુઠ્ઠું રાખ્યું, એક બીજો પડદો રાખ્યો, પણ એ પડદાને હું પુઠ્ઠું નામ આપું છું. એક બીજું પુઠ્ઠું રાખ્યું થોમસ યંગ. એક બીજો પડદો રાખ્યો, પુઠ્ઠું રાખ્યું, પણ એમાં એણે શું કર્યું ખબર છે? બે સ્લીટ બનાવી, S1 અને S2. અને બંને સ્લીટ્સ છે ને એને બે સ્લીટ બનાવી, S1 અને S2. અને એ બંને સ્લીટ્સ છે ને એ ઓલી જે મુખ્ય સ્લીટ S હતી ને, S, અને આપણે S નામ આપી દઈએ. This is considered to be S. અને these are the considered to be S1 અને S2. તો એણે શું ગોઠવણી કરી ખબર છે? S થી S1 નું અંતર અને S થી S2 નું અંતર એક્ઝેક્ટ સરખું રાખ્યું. એટલે આ અંતર અને આ અંતર એક્ઝેક્ટ સમાન રાખ્યું. તો આમ કરવાથી બેનિફિટ શું થશે યંગને? તો આમ કરવાથી યંગને એ બેનિફિટ થશે
કે હવે જે તરંગ અગ્રો ઉત્પન્ન થશે ને એ S1 અને S2 પર એક સાથે સંપાત થશે, કારણ કે S થી S1 નું અંતર અને S થી S2 નું અંતર એક્ઝેક્ટ સરખું છે. છે. તો હવે જે તરંગ અગ્રો ઉત્પન્ન થશે એ એકી સાથે S1 અને S2 પર સંપાત થશે. જો ઇઝ ધેટ ક્લિયર? તો હવે આ S1 અને S2 બંને પાછા શું કરવા લાગશે? પોતે S2 પોતે શું કરવા લાગશે મિત્રો? નવા તરંગ અગ્રો વળી પાછું ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. પણ હવે તરંગ અગ્ર પરના દરેક કણ કે બિંદુ શું કરતા હોય? તરંગ અગ્રની વ્યાખ્યા યાદ છે મિત્રો? સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને જ તરંગ અગ્ર કહેવાય. તો તરંગ અગ્ર પરના જેટલા કણ હોય કે બિંદુ એ કેવી કળામાં દોલન કરશે? સમાન કળામાં. સમાન કળામાં. તો મિત્રો આ S1 ને S2 માંથી જે તરંગો ઉત્પન્ન થશે સમાન કળામાં હશે, તો તેમનો કળા તફાવત અચળ રહેશે, શૂન્ય હશે કળા તફાવત. તો મિત્રો ભાઈ આ તો સમાન કળામાં દોલન કરતા ઉદ્ગમો છે ભાઈ, તો પછી એના વચ્ચેનો કળા તફાવત હંમેશા કેવો રહેશે? અચળ, શૂન્ય જ રહેશે. સમય સાથે બદલાશે? સમય સાથે બદલાશે નહીં. નહીં. તો પછી આ બંને ઉદ્ગમો કેવા ઉદ્ગમો બની ગયા કહેવાય મિત્રો? સુસંબદ્ધ સુસંબદ્ધ. સુસંબદ્ધ ઉદ્ગમો બની ગયા કહેવાય. એટલે યંગે કેવી ટ્રીક વાપરી હતી ખબર પડી મિત્રો? યંગે આ રીતે ટ્રીક વાપરીને બે સુસંબદ્ધ ઉદ્ગમો મેળવ્યા. તમે પણ ઘરમાં આવું કરી શકો છો, આ રીતે યોગ્ય પ્રકારે ગોઠવણી કરવાની. પણ હા, ઘરમાં તમે જ્યારે આ પ્રયોગ કરો ત્યારે પડદો ખૂબ જ દૂર રાખવો, પડદો અતિશય દૂર રાખવાનો, મીટરના ક્રમનો. પણ અને S1 અને S2 વચ્ચેનું અંતર આ તો તમને સમજાવવા માટે મેં મોટું બતાવ્યું છે, પણ S1 અને S2 વચ્ચેનું જે અંતર છે એ મિલીમીટરના ક્રમનું રાખવાનું. S1 S2 નું અંતર જે છે ને એને સ્મોલ ડી કહીશું, પણ એ કયા ક્રમનું અંતર મિત્રો? મિલીમીટરના ક્રમ, નાનું રાખવાનું. અને S1 થી ડી પડદો, એટલે આ જે પડદો છે ને, પડદાનું અંતર પડદો, અચ્છા હા, પડદાનું અંતર કેપિટલ ડી છે ને એ મીટરના ક્રમનું રાખવાનું. અને પછી તમે આવો આ રીતે પૂઠા બૂઠા ગોઠવી અને ઉદ્ગમ રાખશો ને તો 100% તમને ઘરમાં પણ આ પ્રયોગ ટ્રાય કરજો, મેળ પડે તો આવું તમને આ પડદા પર પેટર્ન રચાશે. એક્ઝેક્ટલી આ બે ઉદ્ગમોના લંબ દુભાજક પર પડદા પર જે બિંદુ મળશે આપણને, ત્યાં શું રચાશે મિત્રો? સુસંબદ્ધ. સહાયક વ્યતિકરણ. ત્યાં સુસંબદ્ધ તો ના કહેવાય, તો ઉદ્ગમ છે જ સુસંબદ્ધ. સહાયક. તો ત્યાં સહાયક વ્યતિકરણ રચાશે, એટલે તમને ત્યાં પ્રકાશિત શલાકા મળશે. પછી આજુબાજુ એવો ભાગ હશે કે જ્યાં અપ્રકાશ હશે. અપ્રકાશિત. વળી પાછા એવા ભાગ મળશે કે જ્યાં પ્રકાશિત, પ્રકાશિત. વળી પાછા અપ્રકાશિત, અને આવું ચાલ્યા જ કરશે. પડદા પર આવી એક પેટર્ન રચાશે અને સ્થિર વ્યતિકરણ પેટર્ન કહેવાય. તમારે આલેખ દોરવો હોય ને તીવ્રતા વર્સિસ અંતરનો, તીવ્રતા વિરુદ્ધ અંતરનો આલેખ દોરવો હોય તો ટેક્સ્ટમાં તો હોરિઝોન્ટલ આલેખ આપ્યો છે, પણ તમને સમજ પડે એવા હેતુથી હું એને વર્ટિકલ કરી નાખું છું, કે જેથી કરીને છે ને પડદાના બિંદુઓ સાથે સુસંગત થઈ જાય. તો પડદાના આ જે બધા બિંદુઓ છે આ ટપકા વાળા, ત્યાં કેવું રચાય છે? સહાયક છે કે વિનાશક છે? ટપકા વાળા બિંદુ પાસે વિનાશક. વિનાશક. ત્યાં આગળ તીવ્રતા શૂન્ય થઈ જાય છે. એ બધા જગ્યાએ તીવ્રતા શૂન્ય થઈ જાય છે. આ હું તીવ્રતા વર્સિસ અંતર, પડદાના મધ્ય બિંદુથી અંતરનો આલેખ બનાવી રહ્યો છું ભૈયા. તીવ્રતા શૂન્ય વાળા બિંદુઓ બધા વિચાર્યા, પણ આ બધા બિંદુઓ છે આ સ્ટાર વાળા, એ બધે ત્યારે શું રચાશે મિત્રો? સહાયક વ્યતિકરણ. ત્યાં સ્થિત વ્યતિકરણ તો દેખાય જ છે, પણ ત્યાં સહાયક વ્યતિકરણ હશે, એટલે તીવ્રતા મહત્તમ હશે ભૈયા. તીવ્રતા મહત્તમ ઘટીને શૂન્ય વધીને મહત્તમ, ઘટીને શૂન્ય વધીને મહત્તમ, ઘટીને શૂન્ય. તો આવી પેટર્ન તીવ્રતાનો આલેખ દોર્યો તો આપણને આવો મળે. આયા બાબત સમજ મેં? આયા. અને આ બધી તીવ્રતા સમાન હશે? કોઈ મને કહેશે આ મહત્તમ તીવ્રતા એનું એક્ઝેક્ટ મૂલ્ય કેટલું હશે? 4i0. 4i0. એકદમ સત્ય વચન. તો
મિત્રો ક્વેશ્ચન એવો હતો કે યંગેના પ્રયોગની ગોઠવણ સમજાવી અને પડદા પર તીવ્રતાની વહેંચણી કઈ રીતે થાય એ સમજાવો. તો શું મિત્રો આ વહેંચણી સમજમાં આવી મિત્રો? હા સર. તો યંગે કઈ ઘટનાનો, કોઈ તમને એવું પૂછે કે યંગે કઈ ઘટનાનો ઉપયોગ કરીને સુસબદ ઉદ્ગમ મેળવ્યા, તો જો અહીંયા સુધી એક જ તરંગગ્રહ હતું કે નહીં? અહીંયા સુધી હા. પણ ત્યાં સુધી એક જ તરંગગ્રહ હતું, હા કે ના? પણ પછી હવે એક હા. પડી ગયા, અહીંયા આગળ એક જ તરંગગ્રહના કેટલા ભાગ પડી ગયા? 2. બે. તો એને એવું કહી શકાય કે યંગે કઈ ઘટનાનો ઉપયોગ કર્યો હતો, તો કે ભાઈ તરંગ અગ્ર અગ્રના વિભાજન વડે ભજન 2 સુસબદ્ધ ઉદ્ગમ મેળવ્યા. શું મિત્રો આ તમને યંગનો પ્રયોગ સમજમાં આવ્યો? તો હા. યંગની ટ્રીક શું હતી? તરંગ અગ્રનું વિભાજન. ભજન તો આ ટ્રીક વડે થોમસે યંગે આ રીતે સુસબદ્ધ ઉદ્ગમ મેળવ્યા. જો કે થોમસ યંગના પ્રયોગમાં આ જે સ્લીટ છે ને એ સ્લીટ નહોતી. સ્લીટના સ્થાને છે ને હોલ હતા, બિંદુવત હોલ હતા. એટલે અહીંયા આગળ જે અને આ જે શલાકા મળી ને રેખીય શલાકાઓ મળે, એના બદલે શું મળે ખબર છે યંગના પ્રયોગમાં? પ્રકાશિત અને અપ્રકાશિત ટપકાઓ મળે. તો યંગે પોતાના જો કે ઐતિહાસિક પ્રયોગમાં સ્લીટના બદલે પિન હોલ, બિંદુવત હોલના ઉપયોગ કર્યા હતા. એટલે એની પેટર્નની અંદર પ્રકાશિત અને અપ્રકાશિત ટપકાઓ મળ્યા હતા. બીજી વસ્તુ, યંગે એક રંગી પ્રકાશના બદલે સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો હતો. એટલે એને કારણે એને છે ને પ્રકાશિત અને પ્રકાશિત અલગ અલગ રંગના પ્રકાશિત ટપકાઓ જોવા મળ્યા હતા. કારણ કે સૂર્યપ્રકાશમાં 7 અલગ અલગ રંગો હોય ને, એટલે અલગ અલગ રંગના પ્રકાશિત ટપકાઓ જોવા મળ્યા હતા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. તો મિત્રો યંગનો પ્રયોગની ગોઠવણ અને તીવ્રતાની વહેંચણી ટેક્સ્ટ બુકની અંદર, આપણા નોટ્સની અંદર આ તીવ્રતાનો જે ગ્રાફ આપ્યો છે ને, વર્ટિકલ નથી આપ્યો, હોરિઝોન્ટલ આપ્યો. એટલે આ રીતે ગ્રાફ આપ્યો છે. પણ તમને સમજ પડે એવા હેતુથી મેં તમને આ રીતે પડદાની સાથે સમજાવ્યો. ટેક્સ્ટ બુકમાં આ રીતે આપ્યું છે. સ્ક્રીનશોટ મોકલી દો. હા, કઈ જરૂર નથી સ્ક્રીનશોટની, ખ્યાલ આવી જશે. આ રીતે આપ્યો, ચાલશે ને? તો મિત્રો હા સર. તો મિત્રો યંગની ગોઠવણ દેખો. સૌથી પહેલા એસ ઉદ્ગમ છે, પછી એક બીજું પુઠ્ઠું રાખ્યું છે, પડદો રાખ્યો છે, જ્યાં S1 અને S2 પાછી સ્લીટ રાખી છે. S1 સ્લીટ અને S2 સ્લીટ રાખી છે. સામે એક ડી અંતરે, કેપિટલ ડી અંતરે મોટો પડદો રાખ્યો. ત્યાં આગળ પ્રકાશિત અને જો એક્ઝેક્ટલી મધ્યમાં પ્રકાશિત શલાકા છે, પછી અપ્રકાશિત પ્રકાશિત એવું બધું ચાલ્યા કરશે. આવી પેટર્ન રચાશે. તો બ્રિટિશ જો શું લખ્યું છે? વ્યતિકરણ ભાત મેળવવા માટે યંગના પ્રયોગની ગોઠવણ અને પ્રયોગની સમજૂતી આપો. 3 માર્ક્સમાં તૈયાર કરવાનું. માહિતીપ્રદ ક્વેશ્ચન થયો. આ થોડો લખવો પડે 1-2 વખત, પછી આવડી જાય. શું કહે છે? બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની થોમસ યંગે તરંગ અગ્રના વિભાજન વડે જો કઈ ઘટનાનો ઉપયોગ કર્યો હતો? તરંગ અગ્રના વિભાજન. તરંગ અગ્રના વિભાજનની ઘટનાનો ઉપયોગ કરી અને સુસબદ્ધ ઉદ્ગમો મેળવવાની ખાસ પ્રયુક્તિ, ટ્રીક વાપરી હતી, જેનું વર્ણન નીચે કર્યું છે. યંગના પ્રયોગની આકૃતિ નીચે દર્શાવી છે. એસ પડદા એ પરનું બારીક છિદ્ર છે. એ પડદાને સમાંતર રહેલા પડદા બી પર S1 અને S2 બે સૂક્ષ્મ છિદ્રો છે. S1 અને S2 વચ્ચેનું અંતર મિલીમીટરના ક્રમનું, મેં કીધું ને કે S1 S2 મિલીમીટરના ક્રમનું હોય, મિલીમીટરના ક્રમનું હોય છે. સી પડદો બી ને સમાંતર ને ડી અંતરે છે. છિદ્ર, હવે પ્રયોગ સ્ટાર્ટ થયો. છિદ્ર S ને એક તેજસ્વી પ્રકાશના ઉદ્ગમથી પ્રકાશિત કરતા એમાંથી ગોળાકાર તરંગો ઉત્પન્ન થશે. અને પરંતુ SS1 અને SS2 એક્ઝેક્ટ સરખા હોવાથી એ બંને સુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તશે. શા માટે? કારણ કે S1 અને S2 માંથી બહાર આવતા તરંગ પ્રકાશો એક જ ઉદ્ગમમાંથી મળેલા છે. S1 અને S2 માંથી બહાર નીકળતા તરંગોનો કળા તફાવત અચળ રહેશે. શું કામ એક જ ઉદ્ગમ? કારણ કે S માંથી જે તરંગગ્રહ પહોંચશે એ જ S1 અને S2 પર સાથે પહોંચશે ને. S માંથી જે તરંગગ્રહ નીકળ્યું હશે એ એક્ઝેક્ટ એકી સાથે S1 અને S2 પર પહોંચશે. એટલે હવે આ બંને એક જ તરંગગ્રહ પરના ઉદ્ગમ હોવાથી સમાન કળામાં દોલન કરશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે બંને સુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તશે. આમ S1 અને S2 લોક થઈ ગયા, એટલે કે સુસબદ્ધ ઉદ્ગમ મળી ગયા.
પડદા પર S1 અને S2 સ્લીટોમાંથી મળતા નળાકાર તરંગોનો સંપાતીકરણથી સુરેખ શલાકાઓ ઉત્પન્ન થાય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. યંગના બે સ્ટીલ નથી, સ્લીટ છે, બે સ્લીટના પ્રયોગમાં શલાકાઓની તીવ્રતાનું વિતરણ આકૃતિમાં દર્શાવ્યું છે. મધ્ય બિંદુ પાસે એક્ઝેક્ટ મહત્તમ આઈમેક્સની કિંમત પણ લખી હોય તો લખી નાખો તમે નોટ્સની અંદર. ક્યાં છે નોટ્સ? નથી, તમારી માઇન્ડમાં લખી નાખો. શું આવશે? 4I0. તમે એક વસ્તુ નોંધ કરી, જ્યાં જ્યાં પ્રકાશિત શલાકા ઉત્પન્ન થાય છે ને બધે તીવ્રતા કેટલી છે એક્ઝેક્ટ? મહત્તમ 4I0. એટલે એનો મતલબ કે તીવ્રતા શલાકાના ક્રમ પર આધારિત નથી. નથી. દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા 4I0 જ છે, કઈ વધઘટ નથી થતી. એટલે આમ કહી શકાય કે જે બધી વ્યતિકરણ શલાકાઓ એક સરખી પહોળાઈની અને સમાન તીવ્રતાઓની છે, વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા 0 છે. બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાની તીવ્રતા શલાકાના ક્રમ પર આધારિત નથી. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? તો યંગનો પ્રયોગની ગોઠવણ પતી ગઈ. હવે મિત્રો ખૂબ જ મહત્વનો પ્રશ્ન. ક્વેશ્ચન એવો છે કે યંગના પ્રયોગમાં જ પડદા પર કોઈ પણ બિંદુ પાસે મધ્ય બિંદુથી જેનું અંતર x હોય, મધ્ય બિંદુથી જેનું અંતર x હોય એવા કોઈ પણ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર તારવું. મધ્ય બિંદુથી જેનું અંતર x હોય એવા કોઈ પણ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર તારવો એવો ક્વેશ્ચન છે. તો વેરી મોસ્ટ અગત્યનો ક્વેશ્ચન. થોડોક પ્રયત્ન કરશો ને મિત્રો તો તમે અહીંયા બેઠા બેઠા જ આ ક્વેશ્ચન તૈયાર કરી નાખો એવું છે ને IMP પણ છે. શું છે ક્વેશ્ચન? પડદા પર મધ્યસ્થ શલાકા થી x અંતરે રહેલા બિંદુએ પથ તફાવત નું સૂત્ર મેળવવું એ આપણો ટાર્ગેટ છે. ચલો, એટલે આ જે મધ્ય બિંદુ છે ને એનાથી કોઈ P બિંદુ ધારો કે જેનું અંતર કેટલું ધારવાનું છે મિત્રો? x અંતરે છે એવું ધારવાનું છે. ચલો, આ અંતર કેટલું છે મિત્રો? x. હવે મિત્રો આપણને ખબર છે કે બે ઉદ્ગમો S1 અને S2 વચ્ચેનું અંતર છે ને આપણે સ્મોલ d લઈએ તો S1 અને S2 વચ્ચેનું અંતર એક્ઝેક્ટ સ્મોલ d. તો મિત્રો S1 ની સામે બિંદુ M છે અને S2 ની સામે એક્ઝેક્ટ સામે બિંદુ N છે. તો આ C થી M નું અંતર કેટલું આવશે મિત્રો? d/2. ચલો, આ d/2 સમજ પડી મિત્રો? હા સર. ઓકે. હવે મારો જે ટાર્ગેટ છે ને એ શું છે ખબર તમને? ટાર્ગેટ એવો છે કે મારે છે ને પથ તફાવત શોધવો છે. તો P બિંદુ પાસેનો પથ તફાવત એટલે S2 થી P નો પથ માંથી S1 થી P નો પથ બાદ કરું તો મને પથ તફાવત મળી જાય. હા સર. S2 થી P નો પથ અને S1 થી P નો પથ. તો મારો ટાર્ગેટ તો આ છે. તો એક કામ કરીએ, પહેલા છે ને આપણે S2P શોધી કાઢીએ અને S1P શોધી કાઢીએ અને પછી બંનેની બાદ બાકી કરવાનો ટ્રાય કરીએ. ઓકે, તો એના માટે છે ને પહેલા S2P નો વર્ગ શોધીએ. ચલો મિત્રો, બધા જ લોકો ધ્યાનથી સાંભળશે. આ ત્રિકોણ દેખાય છે બ્લુ કલરનું, બ્લુ લાઇન્સ દેખાય છે તમને? હા. તો એ બ્લુ લાઇન્સ નો કાટકોણ ત્રિકોણ દેખાયો તમને? હા સર. એમાં H2P નો વર્ગ બરાબર શું થશે? pn² + s2n². અચ્છા, S2n નું મૂલ્ય કેટલું છે? કેપિટલ D. કેપિટલ D સ્ક્વેર પ્લસ એટલે આનો વર્ગ કેપિટલ પ્લસ. ચલો, આ અંતર આપણને ખબર છે x x x + d/2². એક્ઝેક્ટલી. તો શું મિત્રો આ બાબત સમજમાં આવ્યો? હા. તો Pn એટલે x + d/2² Pn² એટલે સમજમાં આવ્યું મિત્રો? ચલો, હવે S1P નો વર્ગ શોધીએ તો એના માટે કલર બદલાવીએ. એના માટે આપણે ગ્રીન કલર લઈએ. ગ્રીન. તું જો કહે તો ચાંદ તારો કો તોડ લાઉંગા મેં.
તો મિત્રો થોડું વિચારજો. ચલો આ છે ને અંતર સી સુધીનું અંતર x છે અને આ d/2 છે. તો વિચાર x minus d x by x minus minus d/2. d by 2. હા, તો આ જે અંતર છે કેટલું હોવું જોઈએ મિત્રો? ધીસ મચ. કે ભાઈ x માંથી x minus d/2. d/2 બાદ કરવું પડશે. આયા બાત સમજ મેં? આયા. हाँ ચલો કરો તો પછી હવે એને કરો તો ચલો તો હવે મિત્રો બોલો શું લખું? s1p નો વર્ગ બરાબર ડી સ્ક્વેર પ્લસ D એક્સ square. માઇનસ ડી બાય 2 થી હોલ સ્ક્વેર. થોડો પ્રયત્ન કરશો ને મિત્રો તો અહીંયા બેઠા બેઠા જ આ ક્વેશ્ચન તૈયાર થઈ જશે. હો. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો હવે એવું કહી શકાય કે s2p નો વર્ગ માઇનસ s1p નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો એક સ્ટેપ ગપચાવું મિત્રો, ડી સ્ક્વેર માંથી ડી સ્ક્વેર કેન્સલ થઈ જશે ને, તો x પ્લસ d/2 નો વર્ગ માઇનસ x. x minus d/2 નો વર્ગ. ચલો હવે સાદુરૂપ આપો. x square plus X તો જો 2x પ્રથમ by પદ 2. ના ના જો XD. સાંભળો મારી વાત, થોડું થોડું સમજી લો. પ્રથમ પદ અને અંતિમ પદ ઉડી જશે. x સ્ક્વેર x અને d/2 નો વર્ગ પણ કેન્સલ, કારણ કે વચ્ચે માઇનસ છે પણ મધ્યમ પદમાં માઇનસ થાય, પણ પ્રથમ અને અંતિમ પદ તો પ્લસ જ રહે બંનેમાં. વચ્ચે અહીંયા માઇનસ નિશાની છે એટલે ઉડી જશે. તો બંનેના મધ્યમ પદ રહેશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો શું આવશે? આનું પહેલાનું મધ્યમ પદ શું આવશે? XD. xd અને 2x બીજાનું xd. હા એટલે બીજાનું માઇનસ xd પણ વચ્ચે એટલે કેન આઈ સે 2xd. હા હા. સર. એક સ્ટેપ ગપચાયું ચાલશે ને મિત્રો? 12th માં છો ને બધા? हाँ હા हाँ સર. ચલો હવે આ s2p નો વર્ગ માઇનસ s1p નો વર્ગ એટલે કેન આઈ સે s2p માઇનસ s1p અને ઇન્ટુ s2p પ્લસ s1p ચાલશે? એ હા हाँ એટલે a માઇનસ b ઇન્ટુ a પ્લસ b ચાલે ને? હા સર. 2xd. હવે s2p is approximately equals to s1p is approximately d. ચમનું આવ્યું? x અને d ને કેપિટલ ડી ની સરખામણીમાં અવગણતા. એટલે ખરેખર શું છે ખબર છે મિત્રો? આ જે પડદાનું કોઈ બિંદુ હોય ને બહુ ખાસ દૂર ના હોય, પણ આ કેપિટલ ડી બહુ દૂર હોય, એ 1 મીટરના, અને s1 s2 તો મિલીમીટરનું જ છે. તો લુક એટ ધીસ ઇક્વેશન નંબર 1 and 2. તેમાં છે ને આ x અને સ્મોલ ડી ખૂબ જ નાના જ હોય. x અને સ્મોલ ડી નાના જ હોય કેપિટલ ડી ની સરખામણીમાં, મિલીમીટરના ક્રમના હોય અને ઓલું મીટરના ક્રમનું હોય. એમાં મિલીમીટરનો વર્ગ કરો, 10⁻³ નો પાછો વર્ગ કરો તો શું થાય ખબર તમને? 10⁻6 થાય. એટલે એનો મતલબ કે આ જે બંને પદો છે x અને d/2 વાળા, એ બંને સમીકરણ 1 અને 2 માંથી બંને કેન્સલ કરી નાખો તો s1p અને s2p એપ્રોક્સિમેટલી શું થઈ જશે? D square. લગભગ d જ રહેશે ને. બંનેમાંથી આ પદ કેન્સલ કરી નાખો, આવડું આ પદ. હા કે ના મિત્ર? હા. અને s2 બંનેના જગ્યાએ d લખી નાખો તો હવે s2p માઇનસ s1p યથાવત. પણ અહીંયા આગળ 2d લખું? બગડું કેન્સલ. તો આમ સાબિત થાય છે કે s2p માઇનસ s1p જે પથનો તફાવત છે, જે ખરેખર પથનો તફાવત છે, એને સૂત્રનો કરતા બનાવો તો શું બાકી રહેશે મિત્રો? x સ્મોલ ડી અપોન કેપિટલ ડી. શું મિત્રો આ સમજમાં આવ્યું? हाँ सर. આયા બાદ સમજ મેં? હા સર. તો આ પથ તફાવતનું સૂત્ર x સ્મોલ ડી અને કેપિટલ ડી ના સંદર્ભમાં તારવો તો ઇટ ઇઝ અ વેરી સિમ્પલ જીઓમેટ્રી. એકદમ સરળ જીઓમેટ્રી, ભૂમિતિ પરથી જ આપણે સાબિત કર્યું છે. સિમ્પલ આવડે, 3 માર્ક્સમાં પૂછાય તો સિમ્પલી. હા કે ના? હા. हाँ તો મિત્રો આ અગત્યનો પ્રશ્ન પત્યો. હવે એના પછીનો ક્વેશ્ચન એનાથી પણ વધારે અગત્યનો છે. ક્વેશ્ચન એવો છે કે યંગના પ્રયોગમાં પડદા પર રચાતી બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત
શલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર તારવો. યંગના પ્રયોગમાં પડદા પર રચાતી બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર તારવો. તો પહેલા છે ને બે પ્રકાશિત શલાકાની વાત કરીશું ને પછી બે અપ્રકાશિત શલાકાની. તો મિત્રો ટોપિક શું છે આપણો? આઈએમપી ક્વેશ્ચન. પડદા પર બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતરનું સૂત્ર તારવવાનું છે. માની લો કે આ પી બિંદુ પાસે કોઈ પ્રકાશી શલાકા થાય છે અને એના ઉપર જો મિત્રો આકૃતિ બધા લોકો દેખો. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને આકૃતિ દેખાય છે મિત્રો? હા ના નથી દેખાતી? નથી દેખાતી? દેખાય છે. તો મિત્રો આ પી બિંદુ પાસે માની લો કે કોઈક ક્રમની એનમાં ક્રમની પ્રકાશી શલાકા રચાય છે. એટલે મધ્ય બિંદુ તેનું અંતર એક્સન કહીએ અને એની ઉપર કોઈ પી ડેશ બિંદુ છે તો ત્યાં એના પછી તરત જ એના પછીના ક્રમની શલાકા હશે. તો મધ્ય બિંદુથી એનું અંતર આપણે છે ને શું ધારીએ? કંઈક બીજું કંઈક ધારી લઈએ. એક્સ એન xn+1 હા xn+1 ધારી લઈએ. તો હવે હું xn+1 માંથી xn બાદ કરી નાખું તો મને શું મળી જાય? એ બંને વચ્ચેનું અંતર મળી જાય. હા સર તો હવે મારે જો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો મધ્ય બિંદુથી એનમાં ક્રમની શલાકાનું અંતર શોધો. મધ્ય બિંદુથી n+1 ક્રમની શલાકાનું અંતર શોધો અને પછી બંનેની બાદબાકી કરો. શું મિત્રો આ સમજમાં આવ્યું? યસ ઓર નો? યસ ચલો હવે મને એ કહો, મને એ જણાવો ચલો કે આપણે પ્રકાશિત શલાકાની વાત કરીએ છીએ તો સહાયક વ્યતિકરણની શરત વાપરીશું કે વિનાશક? સહાયક. સહાયક તો પ્રકાશિત શલાકા માટે સહાયક વ્યતિકરણની શરત વાપરીશું. વાપરતા તો મિત્રો સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત શું છે મિત્રો? n લેમ્ડા n લેમ્બડા. n લેમ્બડા. n સ્ટાર્ટ ફ્રોમ 0 1 2 3. પણ હમણાં તો સાબિત કર્યું કે કોઈ પણ બિંદુ માટે પદ તફાવતનું ખરેખર તો સૂત્ર શું સાબિત થયું આપણે? x_d/D. હવે ચાહે સહાયક હોય કે વિનાશક હોય એના સાથે કોઈ લેવા દેવા જ નહીં, પણ કોઈ પણ બિંદુએ પદ તફાવત તો કન્ફર્મડ જ છે કે x_d/D. તો x_d/D = n લેમ્બડા. તો જે x છે ને આપણો મેઇન ટાર્ગેટ x શોધવાનો હતો. x = શું આવશે? n λd/d. n λd/d આવું થશે મિત્રો. હવે n ક્રમની પ્રકાશિત શલાકા માટે xn લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ સાઈડ તો n λd/d જ આવશે. અને હવે શું કરશું? n+1 ક્રમની પ્રકાશિત શલાકા માટે xn+1 = n ના બદલે શું લખવું પડશે મિત્રો? n+1 λd/d. આયા બાત સમજ મેં? આયા. તો હવે એવું કરી શકીએ આપણે કે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એને બીટા કહીએ. કોઈ પણ સંખ્યા xy z પણ બીટા સંખ્યા આપી ટેક્સ્ટમાં તો બીટા બરાબર શું લખવું પડશે? xn+1 માંથી xn બાદ કરી નાખીએ તો λd/d બાકી રહેશે n+1 - n થશે મિત્રો. સમીકરણ 2 માંથી 1 બાદ કર્યું
તો આ હા સર. રીતે થાય છે કે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શું આવશે? NN કેન્સલ થઈ જશે. તો બાકી લેમ્ડા કેપિટલ લેમ્ડા ડી અપોન કેપિટલ સ્મોલ ડી ડી. બાય સ્મોલ ડી. તો મિત્રો આપણને આ બે ક્રમિક પ્રકાશિત શાખા વચ્ચેનો શલાકાઓ વચ્ચેનું અંતર. વચ્ચેનું અંતર મળી ગયું મિત્રો. લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. યાદ રાખજો મિત્રો, પથ તફાવત છે ને એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી છે, એટલે કન્ફ્યુઝ ના થશો. પથ તફાવતનું સૂત્ર શું છે? એક્સ સ્મોલ ડી. એક્સ સ્મોલ ડી અપોન કેપિટલ ડી. જ્યારે બીટાનું સૂત્ર શું છે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર? લેમ્બડા. લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ They are the different thing. Okay, friends, it is to be noted. Okay, look this. Look. Is it okay, friends? તો આ ક્વેશ્ચન પૂછાય તો આવડેબલ છે મિત્રો? હા સર. ઓકે, તો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર મળી ગયું. હવે આપણે શું કરીશું મિત્રો? અપ્રકાશિત શલાકા વચ્ચે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર મેળવીશું મિત્રો. તો મિત્રો થોડા ફેરફારો કરીશું થિયરીમાં, અધરવાઇઝ સેમ ટુ સેમ. તો મિત્રો થોડા ઘણા ફેરફાર કરીશું મિત્રો. ચલો કરીએ થોડા ફેરફારો. ચલો, બે ક્રમિક હવે પ્રકાશિતના બદલે શબ્દ શું આવશે? અપ્રકાશિત. આવશે. અને હવે અપ્રકાશિત શલાકાઓ માટે શું કરીશું? વિનાશક. વિનાશક વ્યતિકરણની શરતો વાપરીશું. તો પદ તફાવત વિનાશક વ્યતિકરણમાં શું આવે? 2n 2n plus 1 1 lambda by 2. મજા આવે છે ને મિત્રો? હા. n start from 0 1 2. ચલો તો પછી હવે લેફ્ટ હેન્ડ સાઈડ તો xd બાય ડી જ રહેશે. પદ તફાવત તો ગમે તે હોય, xd બાય તો ભૂમિતિ પરથી સાબિત થયું છે. તો હવે x ને હવે સૂત્રોનો કરતા બનાવીએ તો હવે x ની કિંમત કેટલી ગણવાની? તો પછી બોલો. 2n plus 1 Plus lambda 1 d Lambda d upon 2d. upon 2d. Is that clear, friends? તો n માં હા સર. અપ્રકાશી શલાકા માટે તો એ યથાવત 2n plus 1 લેમ્બડા d by 2d યથાવત. પણ હવે n plus 1 માં 2n plus 1 plus 2n 1. plus 2. 2n plus 1 n ના જગ્યાએ n plus 1 plus 1 into લેમ્બડા by 2d. તો હવે સાદુરૂપ આપો તો શું આવશે મિત્ર? કરો તો. 2n plus 2. અરે ના લા, કરો કરો. 2n plus 3. 3 yeah. હા, થશે મિત્ર? हाँ. आया बात समझ में? आया. ઓકે, તો હવે સાદુરૂપ આપીશું મિત્રો. તો વળી પાછી એ જ વાત, બે ક્રમિક lambda d upon 2d common. અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો શું કરીશું? લેમ્બડા ડી બાય 2d કોમન. તો રહેશે 2n પ્લસ 3 3 minus 2n માઇનસ 1. minus 1. તો સાદુરૂપ આપો તો 2n તો કેન્સલ થઈ જશે અને 3 માંથી 1 જાય તો 2 રહેશે. 2. 2 કેન્સલ તો શું આવશે? Lambda d lambda upon d 2. upon small તો d. આમ સાબિત થાય છે એ નહીં જ આવ્યું. બે ક્રમિક પ્રકાશિત હોય કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા હોય તેમની વચ્ચેનું અંતર. lambda capital D upon small d. અને એ આપણને લાગતું પણ હતું ને, એ આપણને લાગતું તો એવું હતું જ, એવું સ્વાભાવિક હતું. પૂછો ક્યું? Q. Q. કેમ? તમને સમજો કેમ? એ જે આકૃતિ પરથી આપણને એવું રિયલાઇઝ થઈ જ ગયું હતું કે આ સમાન જ આવવું જોઈએ. સમજાવું તમને. જો આપણને લગભગ એવું ખ્યાલ આવી જ ગયો હતો કે આ સમાન જ હોવું જોઈએ. શા માટે? કારણ કે જો યાદ કરો, આપણી જે પેટર્ન હતી ને કંઈક આવી હતી, યાદ છે? હા કે ના? હા. પેટર્ન હતી
યસ ઓર નો? હા હા પાડો. આ સાપ દોરવાનો સર પરીક્ષા? ના, આ તો ખાલી તમારી સમજ માટે છે. હવે તમે વિચાર કરો કે આટલું અંતર વિચારો, આ બે ક્રમિક પ્રકાશ શલાકા વચ્ચેનું અંતર થયું, અથવા આ અંતર વિચારો, લગભગ કેવું હશે જુઓ તો. આ બે ક્રમિક સમાન. દેખાય છે, જો બે ક્રમિક અપ્રકાશ શલાકા વચ્ચેનું અંતર વિચારો, કે આ બે શૃંગ વચ્ચેનું અંતર વિચારો, કે બે ગર્ત વચ્ચેનું અંતર વિચારો, લાઈક ધેટ. ઇઝ ધેટ ક્લિયર? હા અને સાચું કહો ને તો આને શલાકાની પહોળાઈ પણ કહેવાય. તમે ધ્યાનથી આગળ દેખો તો આ શલાકાની, જો આ શલાકાની પહોળાઈ પણ થઈ જ ને, જો આટલી શલાકાની પહોળાઈ થઈ જુઓ હા તો આને શલાકાની શું કહીશું? પહોળાઈ. પહોળાઈ પણ કહીશું. આયા બાત સમજ में મિત્રો? આયા. આયા? હા સર. તો બે ક્રમિક પ્રકાશિત હોય કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા હોય, સૂત્ર લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી મળ્યું. અને આના પરથી એવું પણ સાબિત થાય છે કે બધી જ શલાકાઓની તીવ્રતાઓ પણ સમાન હોય અને ક્રમિક શલાકાઓની પહોળાઈ પણ સમાન હોય, જેની મૂલ્ય લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી છે. તો મિત્રો 4 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન પતી ગયો. યંગના પ્રયોગમાં 19મો ક્વેશ્ચન, બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશ શલાકા વચ્ચેનું અંતર શોધો. એટલે પહેલા પ્રકાશિત શલાકાની વાત કરી છે, સહાયક વ્યતિકરણની વાત કરી છે, અને પછી વિનાશક વ્યતિકરણ એટલે કે અપ્રકાશિત શલાકાની વાત કરીને સાબિત કર્યું. બંનેમાં સાબિત થાય છે કે આમ બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બીટા સમાન છે, જે શલાકાની પહોળાઈ માટેનું પણ અંતર છે જ. મિત્રો છેલ્લી વાત, વ્યતિકરણનો ટોપિક અહીંયા આગળ સંપૂર્ણ ફિનિશ થાય છે, પણ એક વાત છેલ્લી વાત કરી દઉં કે જો પડદો બહુ દૂર હોય ને, અત્યારે આપણી આખી ચર્ચામાં આપણે પડદાને દૂર જ રાખ્યો છે, કેપિટલ ડી ખૂબ જ મોટો જતાઈ રહ્યો છે. એટલે પડદો દૂર હોય ને તો તમને પડદા પર છે ને આ રીતે રેખીય શલાકાઓ મળે. જો પડદો દૂર હોય ને તો તમને પડદા પર આ રીતની રેખીય શલાકાઓ મળશે, પણ પડદો નજદીક હોય એટલે દૂર માટે આવી પેટર્ન મળે, પણ પડદો જો થોડો નજદીક લાવો ને તો તમને શલાકાઓ થોડી અતિવલય આકારની મળે. પડદો જો નજદીક લાવવામાં આવે તો તમને થોડી અતિવલય આકારની શલાકાઓ મળશે. ઇઝ ધેટ ક્લિયર? ક્યારે સર મળશે? શું કહો છો? અતિવલય વાળું આલ્યું ને, આ બધી અતિવલય દેખાય છે ને, જો શું કહો છો, શું કહેવા માંગો છો? એ સર એક અતિવલય વાળી ક્યારે મળશે એમ બોલું. પડદો નજદીક રાખીએ ને તો આવું મળશે, અને પડદો દૂર લખ્યું ને મેં, જો ઓકે. તમારો નજદીક હોય ને, નજીકના વિસ્તારમાં પડદો હોય તો આવી પેટર્ન મળે, અને આપણે જે ચર્ચા કરી એમાં તો આપણે દૂર જ રાખ્યો હતો એટલે આપણને આવી પેટર્ન મળશે પડદા પર. ઇઝ ઇટ ક્લિયર? આવું નજીક લાવવાથી આવું કેમ થાય એની ચિંતા ના કરતા, એ સ્વીકારજો. ઓકે ઓકે. અને આ વાત તો થઈ ગઈ છે કે યંગે પોતાના ઐતિહાસિક પ્રયોગમાં સ્લિટના બદલે છિદ્ર અને એકરંગી પ્રકાશના બદલે સફેદ પ્રકાશનો યુઝ કર્યો હતો. આવું કરવાને કારણે શું થાય કે તમને શલાકાના બદલે રંગીન પ્રકાશિત અને અપ્રકાશિત ટપકાઓ જોવા મળે. તો એ તો ઐતિહાસિક વાત છે, એ બધી વાત થઈ ગયેલી છે આપણે. તો અહીંયા આગળ વ્યતિકરણનો ટોપિક સમગ્રતયા ફિનિશ થાય છે. ઇનફેક્ટ આ અડધું પોણું ચેપ્ટર પણ પતી ગયું છે. વિવર્તનનો ટોપિક આપણે આવતા લેક્ચરથી સ્ટાર્ટ કરીશું, પણ આજે 7-8 દાખલાઓ વ્યતિકરણ પર આધારિત ડિસ્કસ કરવાના છે. વ્યતિકરણ પર આધારિત થોડા દાખલાઓ ડિસ્કસ કરીશું. તો મિત્રો, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ન્યુમેરિકલ્સ દેખાય છે? ચેપ્ટર નંબર 10 ના જુઓ તો. હા સર. હા સર. એમાં ઉદાહરણ નંબર 1 આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? યસ. ઉદાહરણ નંબર 2 પર આવી જાઓ. ઉદાહરણ નંબર 1 ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઉદાહરણ નંબર 2 ની અંદર પેટા 3 પ્રશ્નો છે. એક પછી એક ક્વેશ્ચન વિચારીએ. જ્યારે એક રંગી પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, એટલે કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થાય, ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણની આવૃત્તિ આપાત કિરણ જેટલી જ રહે છે. આવું શા માટે? તો મિત્રો, આમાં તો બહુ લાંબી ચર્ચાઓ લખી છે, પણ એની બદલે સિમ્પલ તમે એક જ વાક્યમાં લખી શકો કે કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે આવૃત્તિ એટલા માટે નથી બદલાતી
કારણ કે આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે, એ માધ્યમનો ગુણધર્મ નથી. ઉદ્ગમ બદલાવતા જ આવૃત્તિ બદલાઈ શકે. એટલે માધ્યમ અહીંયા તો માત્ર માધ્યમ જ બદલાય છે. તો માધ્યમ બદલાવાથી કંઈ આવૃત્તિ ના બદલાય, એટલે આવૃત્તિ તો ઉદ્ગમનો ગુણધર્મ હોવાથી આવૃત્તિ બદલાતી નથી. એટલું લખો તો ચાલે, એટલું બધું ચર્ચા કરવાની જરૂર નથી. એટલે પહેલા બીજા પ્રશ્નનો પહેલો આન્સરમાં ખાલી એટલું જ લખવાનું કે આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ હોવાથી કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો કંઈ ઉદ્ગમ બદલાતું નથી, એટલે આવૃત્તિ બદલાશે નહીં. સેકન્ડ ક્વેશ્ચન, જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય તો તેની ઝડપ ઘટે છે. તો શું પ્રકાશ તરંગ વડે વહન પામતી ઉર્જામાં ઘટાડો થશે કે નહીં થાય? એટલે આપણને એમ થાય પહેલી રીતે કે ઝડપ ઘટે તો ઉર્જા ઘટી જાય, પણ ના, એવું નથી. તરંગ શાસ્ત્ર ચેપ્ટર નંબર 15 11th સ્ટાન્ડર્ડમાં આપણે એવું ભણી ચૂક્યા છીએ. 11th સ્ટાન્ડર્ડમાં એવું ભણી ચૂક્યા છીએ કે ઉર્જા અથવા તીવ્રતા એકમ ક્ષેત્રફળ સપાટીમાં એકમ સમયની ઉર્જાને તીવ્રતા કહેવાય. તો એ તીવ્રતા કે ઉર્જા બંને કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે ઉર્જાને વેગ સાથે કોઈ સંબંધ નથી, પણ કંપ વિસ્તાર સાથે સંબંધ છે. એટલે કઈ વેગ વધતા વેગ ઘટતા કઈ ઉર્જા ઘટે છે એવું ના કહી શકાય. વેગ ઘટતા ઉર્જા ઘટે છે એવું ના કહી શકાય, એની સાથે કોઈ લેવા દેવા નથી વેગ સાથે. ત્રીજો પ્રશ્ન, પ્રકાશના તરંગ સ્વભાવમાં તીવ્રતા કંપ વિસ્તાર પરથી નક્કી થાય છે, આ વાત થઈ ગઈ. પણ જો પ્રકાશને ફોટોન સ્વરૂપે લઈએ, કણ પ્રકાશશાસ્ત્ર, તો એવા સંજોગોમાં તીવ્રતા કેવી રીતે નક્કી થાય? તો એની વાત આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર કરવાની છે, કારણ કે પ્રકાશનું ફોટોન સ્વરૂપ તો હજી ભણાવવાનું જ બાકી છે. તો આ ક્વેશ્ચન આગળ એડવાન્સમાં આવી ગયો છે, એટલે તમને અત્યારે આ વસ્તુ ખબર ના પડે NHF/AT ક્યાંથી આવ્યું. તો આ છે ને ચેપ્ટર નંબર 11માં તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે ભાઈ તરંગ પ્રકાશશાસ્ત્રમાં તો તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ, પણ જો પ્રકાશને કણ તરીકે લઈ લઈએ તો તીવ્રતા કેવી રીતે શોધી શકાય? That will be discussed in the 11th chapter. Is that clear, friends? Okay. ચલો, શું ક્વેશ્ચન નંબર 3 ની રકમ તમને દેખાઈ રહી છે મિત્રો? હા સર. રકમ દેખાઈ રહી છે? ઓકે. તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમને એવું આપ્યું છે કે બે સ્લીટો વચ્ચેનું અંતર તમને આપ્યું છે. તો બે સ્લીટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી કહેવાય. સ્મોલ ડી આપ્યો છે મિલીમીટર. સ્લીટથી પડદાનું અંતર એટલે કેપિટલ ડી તમને આપ્યો છે. તરંગ લંબાઈ આપેલી છે, લેમ્બડા આપ્યો છે. તો મિત્રો તમારે સ્લીટની પહોળાઈ, શલાકાની પહોળાઈ શોધવાની છે મિત્રો. તો શલાકાની પહોળાઈ હમણાં તો સાબિત કર્યું, લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. શું તમને કિંમતો કેલ્ક્યુલેટરમાંથી કિંમતો મૂકીને શીખવાડું મૂકતા કે આવડશે? આવડશે. ખાલી કિંમતો જ મૂકવાની છે. લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી કરીને જવાબ લાવવાનો છે. શીખવાડું કે આપણે કરશો ને મિત્રો? અરે હા કે હા સર. ક્વેશ્ચન નંબર 4, એમાં છે ને બહુ મસ્ત લોટ્સ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની અંદર આના પર આધારિત ક્વેશ્ચન પૂછાયા છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણીવાર JEE નીટની અંદર અમુક SQ માંથી MCQ બનાવીને પૂછતા હોય છે અને બહુ મસ્ત હોય છે બધા કન્સેપ્ચ્યુઅલી. એમાં પહેલું, બીજું ને ત્રીજું તમે વાંચશો ને તો આવડી જશે. છતાં પણ હું ચોથું, પાંચમું અને છઠ્ઠું તમને આખો ક્વેશ્ચન ટ્રાય કરવા માટે આપું છું, પણ મને ખબર છે કે એમાં ડાઉટ ક્રિએટ થવાના છે. પણ તમે એકવાર પ્રયત્ન કરો. મારી ઈચ્છા એવી છે કે તમે એકવાર ટ્રાય કરો ને પછી મને પૂછો. તો આ ક્વેશ્ચન હું તમને ટ્રાય કરવા માટે આપું છું. જો ડોન્ટ મિસ, ડોન્ટ મિસ, બીકોઝ ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. જસ્ટ ટ્રાય ધીસ ક્વેશ્ચન એન્ડ ધેન આસ્ક મી ધ ડાઉટ્સ. ઓકે, ટ્રાય કરો, વાંચવાનો પ્રયત્ન કરો. 4-6 ક્વેશ્ચન છે આમાં, પેટા થિયોરેટિકલ ક્વેશ્ચન્સ છે. બહુ સરસ છે. વાંચો, પ્રયત્ન કરો અને મને પૂછો. ઓકે, હું તમને હોમવર્કમાં આપું છું અત્યારે. ઓકે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 5 પરથી તો પછી તો વિવર્તનની ઘટના સ્ટાર્ટ થાય છે. વિવર્તન ચલાવવાનું બાકી છે. તો હવે છે ને સ્વાધ્યાયના દાખલા ઉપર આવી જઈએ આપણે. ચલો, સ્વાધ્યાયનો ફર્સ્ટ ન્યુમેરિકલ. તો સ્વાધ્યાયના પહેલા ન્યુમેરિકલની અંદર શું છે મિત્રો કે એવું લખ્યું છે કે કિરણ, એક રંગી પ્રકાશનું કિરણ 1.33 વક્રી ભવનાંક વાળા પાણીની સપાટી પર આપાત થાય ત્યારે વક્રીભૂત કિરણ
અને પરાવર્તિત કિરણ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપનું શું કહી શકાય એવો પ્રશ્ન છે. તો મિત્રો કિરણ છે ને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે આ રીતે. અને આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય, પણ પછી શું થાય કે વક્રીભવન પણ થતું હોય. એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં કિરણ એન્ટર થતું હોય તો લંબ ઘટ્ટ માધ્યમમાં આવે તો ઓબ્વિયસલી કિરણ લંબ તરફ વળશે. તો જે વક્રીભૂત કિરણ હશે એનું માધ્યમ બદલાશે. પરાવર્તિત કિરણ તો એનું એ જ માધ્યમમાં રહેશે, પણ વક્રીભૂત કિરણનું માધ્યમ બદલાશે. એ કન્ફર્મડ છે. હવે ક્વેશ્ચન એવો છે કે પરાવર્તિત કિરણ માટે, તો મિત્રો પરાવર્તિત કિરણ તો એના એ જ માધ્યમમાં છે, હવાના જ માધ્યમમાં છે. તો તરંગ લંબાઈ કેટલી રહેશે? તો માધ્યમ બદલાય તો તરંગ લંબાઈ બદલાય ને. તો તરંગ લંબાઈ તો યથાવત રહેશે, 589 નેનોમીટર યથાવત, જે આપાત કિરણની જે છે ને એ જ રહેશે. આવૃત્તિ કઈ રીતે મળશે? તો કે ભાઈ c/λ કરો, c/λ કરો એટલે આવૃત્તિ મળી જાય, સમથિંગ હર્ટ્ઝ. અને તો ઝડપ તો છે ને એ c જેટલી જ હશે, કારણ કે પરાવર્તિત કિરણ તો શૂન્ય અવકાશમાં જ છે. ચલો, આ પરાવર્તિત કિરણની વાત પતી ગઈ. પણ વક્રીભૂત કિરણનું શું થાય? તો વક્રીભૂત કિરણ છે ને એના માધ્યમ બદલાય છે, એટલે તરંગ લંબાઈ બદલાઈ જશે મિત્રો. એટલે સૌથી પહેલા છે ને આપણે ઝડપ શોધીએ. આપણને ખબર છે કે ઈટા બરાબર c/v, તો v બરાબર c/η. તો 3 × 10⁸ ભાગ્યા 1.33 કરો, તો ભાગ્યા 1.33 તમે કરો એટલે આપણો કંઈક જવાબ બદલાઈ જશે. બરાબર. હવે છે ને ઝડપ બદલાઈ ગઈ, આવૃત્તિ ના બદલાય, કારણ કે આવૃત્તિ તો હમણાં જ વાત કરી હતી. શેનો ગુણધર્મ છે? ઉદ્ગમનો ગુણધર્મ છે. અને એટલે આવૃત્તિ તો જે પહેલા મળી હતી ને એની જ મળશે. અને તરંગ લંબાઈનું શું? તો તરંગ લંબાઈ તો માધ્યમનો ગુણધર્મ એટલે બદલાશે. હવે c બરાબર f ના બદલે v બરાબર f લેમડા, તો લેમડા બરાબર c/f ના બદલે v/f કરો. કાં તો આ રીતે શોધો, અને કાં તો લેમડાનો બીજો શોર્ટકટ, માધ્યમમાં તરંગ લંબાઈ શૂન્ય અવકાશમાં જે હોય ને એના કરતાં ઈટામાં ભાગની, આવી વાત આપણે ભૂતકાળમાં કરી ચૂક્યા છીએ. તો તરંગ લંબાઈ ઈટામાં ભાગની થાય, માધ્યમના વક્રીભવનાંકમાં ભાગની થાય, એવું આપણે ભૂતકાળમાં વાતચીત કરી ચૂક્યા છીએ. તો બેમાંથી જે પણ તમને ફાવે એ રીતે તમે તરંગ લંબાઈ શોધી શકો છો. પણ મિત્રો સમજમાં આવ્યું? આ ક્વેશ્ચન આયા બાદ સમજ में આયા. हाँ सर. ચલો, ક્વેશ્ચન નંબર 2, નીચેના કિસ્સાઓમાં તરંગ અગ્રનો આકાર જણાવો. તો બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવ તરંગ અગ્ર કેવું હશે? ગોળાકાર. ગોળાકાર. હવે બીજો ક્વેશ્ચન બહુ મસ્ત છે, બીજો ક્વેશ્ચન સમજજો. બીજો ક્વેશ્ચન એવો છે કે લેન્સ છે અને ઉદ્ગમ એટલે કે આપણા માટે વસ્તુ લેન્સના મુખ્ય કેન્દ્ર પર છે. તો હવે લેન્સમાંથી જે બહાર નીકળશે એનું તરંગ અગ્ર કેવું હશે એવો ક્વેશ્ચન છે મિત્રો. વસ્તુ લેન્સના મુખ્ય કેન્દ્ર પર છે, તો લેન્સમાંથી જે બહાર નીકળશે એ તરંગ અગ્ર કેવું હશે એવો ક્વેશ્ચન છે. ચલો, અહીંયા આગળ વસ્તુ મુખ્ય કેન્દ્ર પર છે, તો મુખ્ય કેન્દ્રના જે કિરણ હશે એ આપણને ખબર છે કે જે લેન્સમાંથી બહાર નીકળશે અને પછી મુખ્ય અક્ષને સમાંતર બની જશે. તો એનું તરંગ અગ્ર કેવું બનશે મિત્રો? સમતલ્ય. એક્ઝેક્ટલી. તો કિરણો સમાંતર હોય તો તરંગ અગ્ર સમતલ હોય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો બીજાનો જવાબ કેવો આવશે મિત્રો? સમતલ્ય. સમતલ. આયા બાદ સમજ में फ्रेंड्स? આયા. हाँ सर. ત્રીજો ક્વેશ્ચન એવો છે કે અનંત અંતરે આ પૃથ્વીથી અતિ દૂર એક તારો છે, એટલે આપણાથી ઉદ્ગમ બહુ દૂર છે, એટલે કે ઉદ્ગમથી આપણા સુધી પહોંચતા તરંગ અગ્ર ખાસું અંતર કાપી ચૂકે. તો બિંદુવત ઉદ્ગમ ભલે બિંદુવત ઉદ્ગમ હોય એટલે આમ તો એનું તરંગ અગ્ર કેવું હોય? ગોળાકાર હોય. પણ અતિ દૂરના વિસ્તારમાં કેવું બની જાય? બોલો, અતિ દૂર રેખીય. એ તરંગ અગ્ર કેવું બનશે? રેખીય ના બોલાય, કેવું બોલાય ને?
સમતલ. સમતલ બની જાય. એટલે ત્રીજા ક્વેશ્ચનનો પણ આન્સર શું આવશે? સમતલ જ આવશે. પૃથ્વી સુધીમાં એ સમતલીય બની જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3. આપણને ક્વેશ્ચન નંબર 3 ની અંદર પ્રકાશની ઝડપ આપેલી છે. ક્વેશ્ચન નંબર 3 ની અંદર શૂન્ય અવકાશમાં પ્રકાશ ઝડપ આપી છે. તો માધ્યમમાં ઝડપ કેટલી? ચલો માધ્યમમાં ઝડપ પૂછી છે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર ઈટા બરાબર સી બાય વી કરો. તો વી બરાબર સી બાય ઈટા કરશો એટલે માધ્યમમાં ઝડપ મળી જશે. સેકન્ડ ક્વેશ્ચન બહુ મસ્ત છે. પ્રકાશ શું આ ઝડપ તરંગ લંબાઈથી, રંગ એટલે તરંગ લંબાઈ, રંગનો મતલબ તરંગ લંબાઈ, જાની વાલી પીનારા, લેમડા બદલાય એટલે રંગ એટલે કે તરંગ લંબાઈ પર આધારિત છે? હા છે. એનાથી સ્વતંત્ર. શું સ્વતંત્ર છે? તો સ્વતંત્ર છે તો ના આવે. શું કામ? કારણ કે વી બરાબર સી બાય લેમડા, એટલે વી છે ને લેમડા પર આધારિત છે. સી તો અચળ છે તો વી ચલે છે 1 અપોન લેમડા. પણ યાદ કરો લેમડા ચલે છે 1 અપોન ઈટા. અરે 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 શું લખ્યું આ? સી બરાબર વી બરાબર સી બાય ઈટા, ઈટા બરાબર સી બાય વી, તો વી બરાબર સી બાય ઈટા. એટલે એનો મતલબ એવો થયો કે વી ચલે છે 1 અપોન ઈટા. પરંતુ યાદ કરો કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક તરંગ લંબાઈ પર આધારિત હતો અને તરંગ લંબાઈના વ્યસ્ત ચલનમાં હતો. તો આમ સાબિત થાય છે કે જે તે માધ્યમમાં તરંગની ઝડપ તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. વી ચલે છે 1 અપોન ઈટા, ઈટા ચલે છે 1 અપોન લેમડા, તો વી ચલે છે લેમડા થઈ જશે. એટલે જાની વાલી પીનારામાં આમ તમે જાઓ તો લેમડા વધતો જાય. તો લેમડા રેડ સૌથી વધારે છે લેમડા વાયોલેટ કરતા. તો તરંગ ઝડપ પણ રેડની જ વધારે છે જે તે અથવા બીજા શબ્દમાં વાયોલેટની ઝડપ રેડ કરતા ઓછી હશે જે તે માધ્યમમાં. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. એટલે કાચના પ્રિઝમમાં કયો રંગ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે? રેડ. રેડ. કયો રંગ સૌથી ઓછી ઝડપથી ગતિ કરશે? વાયોલેટ. 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 તો શું મિત્રો આ સમજમાં આવ્યું? તો સૌથી ઓછી ઝડપ કોની? તો કે ભાઈ જાંબલીની. જો લખ્યું છે વાયોલેટ. પ્રિઝમમાં જાંબલી રંગનું પ્રકાશ સૌથી ઓછી ઝડપથી ગતિ કરશે, રેડ સૌથી વધારે. મસ્ત છે. ખબર પડ્યો મિત્રો? હા. ચલો આઈએમપી દાખલો. દાખલો ખૂબ જ અગત્યનો છે. આઈએમપી છે, એકદમ સરસ છે. તો ક્વેશ્ચન એવો છે કે યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર, એટલે આપણને બે સ્લિટનો મતલબ બે ઉદ્ગમ, સ્મોલ ડી આપ્યું છે. ચલો સ્મોલ ડી આપણને આપ્યું છે. પછી શું આપ્યું છે? ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર. એટલે કેપિટલ ડી પણ આપણને આપ્યું છે. કેપિટલ ડી પણ આપ્યું છે. અને ચોથી પ્રકાશિતનું મધ્યસ્થ અંતર, મધ્યથી અંતર. તો મધ્યથી અંતર તો આપણે એક્સ કહેતા હતા, યાદ છે? તો ચોથી પ્રકાશી શલાકાનું અંતર એટલે x4 આપણને આપેલું છે. અને લેમડા શોધવાની છે વાત. તો પહેલી વાત એ કે પ્રકાશિત છે કે અપ્રકાશિત છે? પ્રકાશી. તો પ્રકાશિત શલાકા માટે તફાવત ઇક્વલ્સ ટુ શું આવે? n લેમડા. n લેમડા. પણ તફાવત તો યાદ છે, x સ્મોલ ડી બાય કેપિટલ ડી છે. હવે આપણને ચોથી શલાકાનું મધ્યથી અંતર એટલે x4 આપેલું છે, n બરાબર 4 મૂકવું પડશે. તો મિત્રો x4 આપેલું છે, ડી આપ્યું છે, કેપિટલ ડી આપ્યું છે, તો લેમડા મળી જશે. કરાવું કે ચાલશે? ચાલશે. હવે મિત્રો થોડું યાદ રાખજો, અહીંયા થોડું ધ્યાન રાખવા જેવું છે. આ જ ક્વેશ્ચન જો અપ્રકાશિત હોય ને તો થોડુંક ચેન્જ કરવું પડશે તમારે. ચલો અપ્રકાશિત હોય તો તમે તફાવત શું લખતો અપ્રકાશિત માટે? 2n+1 લેમ્ડા/2. હા, તો અહીંયા એક લોચો છે. 2n+1 લેમડા/2 લખત અને n સ્ટાર્ટ ફ્રોમ શું લખત તમે? 0 1 2 0 1 2 3. હવે લોચો શું પડશે ખબર છે? એક બહુ ભયંકર લોચો પડશે. લોચો એ પડશે કે આ મધ્ય શલાકા એટલે શૂન્ય ક્રમની પ્રકાશિત શલાકા. એટલે પ્રકાશિત શલાકામાં તો વાંધો નથી, કારણ કે એમાં તો શૂન્યથી જ સ્ટાર્ટ થાય, શૂન્ય ક્રમની પ્રકાશિત મધ્ય શલાકા એટલે. પણ અપ્રકાશિતમાં શૂન્ય ક્રમ નહીં આવે. અપ્રકાશિતમાં ક્યાંથી સ્ટાર્ટ થશે? જુઓ તો ક્રમ 1 થી. 1 થી સ્ટાર્ટ થશે. જો એમાં શૂન્ય ક્રમની ના આવે. મધ્ય શલાકા જે છે શૂન્ય ક્રમની પ્રકાશિત કહેવાય, પણ કમબખત અપ્રકાશિત તો 1 થી જ સ્ટાર્ટ થશે.
એ તમે જો n બરાબર જ્યારે 0 મૂકશો ને ત્યારે કયા ક્રમની અપ્રકાશિત મળશે? પહેલા ક્રમની. પછી n બરાબર 1 મૂકશો તો કયા ક્રમની આવશે? બીજા ક્રમની. એટલે લોચો પડશે, કારણ કે n નું મૂલ્ય અને શલાકાનો ક્રમ સેટ નથી થતો. n નું મૂલ્ય અને શલાકાનો ક્રમ સેટ નથી થતો. એના બદલે તો પછી એક કામ કરીએ, આ શરત બદલાઈ નાખીએ. તો હવે જ્યારે અપ્રકાશિત માટે આ દાખલો પૂછે ને સેમ ટુ સેમ, તો શરત શું લખવાની ખબર છે? 2n - 1 લેમ્બડા બાય 2 અને n ક્યાંથી સ્ટાર્ટ કરીશું આપણે? 1 થી થી સ્ટાર્ટ કરો. તો જો શરતમાં કોઈ ફરક જ નહીં પડે. શરતમાં તમે એક પછી એક કિંમત મૂકતા જાઓ તો લેમ્બડા બાય 2, ચાહે અહીંયા એક પછી એક કિંમત મૂકતા જાઓ તો લેમ્બડા બાય 2, 3 લેમ્બડા બાય 2, 5 લેમ્બડા બાય 2 આવતા જશે. અહીંયા પણ એવું જ થશે. એટલે જવાબ તો પદ તફાવત એના એ જ આવશે. પણ આમ કરવાથી બેનિફિટ શું થશે? કે હવે n નો ક્રમ અને શલાકાનો ક્રમ એક સરખો થઈ જશે. સરખો થઈ જશે. તો આ નોંધ જે દેખી છે ને, જો આઈએમપી છે. એટલે આ ટાઈપના પ્રશ્નમાં જો ચોથી અપ્રકાશિત એટલે પૂછાય તો 2n - 1 નહીં લખવાનું. શું 2n + 1 નહીં લખવાનું. હા, તો હવે છે ને ઓલો n નો ક્રમ અને શલાકાનો ક્રમ સમાન થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? નકર ભાઈ તમારે શું કરવું પડે ખબર છે? તમને એવું લખ્યું હોય ને, નકર ભાઈ તમારે તમને ચોથી અપ્રકાશિત કીધું હોત ને, તો તમારે અહીંયા n બરાબર શું મૂકવું પડે? આ શરત વાપરી હોત તો. ધારો કે આ વાપરવી છે, 5. તો ચોથી અપ્રકાશિત હોત ને તો n બરાબર 3 મૂકીને સોલ્વ કરવું પડ્યું હોત. પણ એવું ના કરે ને, થોડું એ કન્ફ્યુઝન રહે, એ કન્ફ્યુઝન થઈ જાય આપણને. તો એના બદલે આ કરી નાખો, તો આમાં n નો ક્રમ ને શલાકાનો ક્રમ સમાન જ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. એટલે આ દાખલામાં અપ્રકાશિત માટે સમજવા લાયક હતું અને સરસ મજાની નોંધ નીચે લખેલી છે, એ ધ્યાન રાખજો. શું સમજમાં આવ્યું મિત્રો? તો ફ્રેન્ડ્સ, આજનો સેશન અહીંયા આગળ આપણે ફિનિશ કરીશું. આજે ખૂબ જ સરસ મજાના થિયોરીઓ અને ખૂબ જ સરસ મજાના દાખલાઓ ડિસ્કસ કર્યા. ગુરુવાર એટલે કાલે એક્ઝામનું પેપર હશે, એમાં આજનું પણ હશે. તમને શુક્રવારે તમારે પેપર સબમિટ કરવાનું અને એમાં આજનું પણ હશે. આ ચેપ્ટરનો સૌથી મુખ્ય જે ભાગ છે ને, એ પતી ગયો છે. સૌથી અગત્યનો પાર્ટ પતી ચૂક્યો છે. આજનું પણ હશે એક્ઝામમાં, કાલની એક્ઝામમાં. તો આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ. સર પેપર આપવા ત્યાં જવાનું?